નમસ્કાર મિત્રો, રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે। વર્ષ 2026ની શરૂઆત થઈ ચૂકી છે, પણ શું તમે જાણો છો કે આજથી તમારા ખિસ્સા અને રસોડા સાથે જોડાયેલા 8 મોટા નિયમો બદલાઈ ગયા છે। ગેસ સિલિન્ડર મોંઘો થયો છે તો ક્યાંક રાહત પણ મળી છે। રેલવે ટિકિટથી લઈને તમારા પગાર સુધીના આ ફેરફારો તમારે જાણવા ખૂબ જ જરૂરી છે, નહીંતર તમારે દંડ ભરવો પડી શકે છે। ચાલો જાણીએ આ 8 મોટા ફેરફારો। પહેલો ફેરફાર છે કે સૌથી પહેલા ફેરફાર છે એલપીજી ગેસમાં। નવા વર્ષના પહેલા દિવસે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 111નો મોટો વધારો થયો છે। જો કે રાહતની વાત એ છે કે ઘરેલું ગેસના ભાવ હજુ સ્થિર છે। બીજી તરફ દિલ્હી એનસીઆરમાં પીએનજી ગેસ 70 પૈસા સસ્તો થયો છે, જે ગૃહિણીઓ માટે સારા સમાચાર છે। ત્રીજા નંબરનો ફેરફાર એ છે કે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ કરી હતી તો તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હતી। હવે તમારે દંડ સાથે ITR યુ ફાઇલ કરવું પડશે। ચોથો ફેરફાર એ છે કે ક્રેડિટ સ્કોર વિશે છે। હવે તમારો સિબિલ સ્કોર દર 15 દિવસે નહીં પણ દર અઠવાડિયે અપડેટ થશે, એટલે કે જો તમે લોનનો હપ્તો ચૂકવવામાં મોડું કરશો તો સ્કોર તરત જ નીચે પડી જશે। પાંચમો ફેરફાર છે, જો તમે હજુ પણ પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કર્યું તો આજથી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે। આનાથી તમારા બેન્કિંગ કામ અટકી જશે। તમારું પાન કાર્ડ લિંક છે કે નહીં કોમેન્ટ કરો। છઠ્ઠો ફેરફાર, ડિજિટલ છેતરપિંડી રોકવા માટે યુપીઆઈ પર સિમ વેરિફિકેશન વધુ કડક બનાવવામાં આવ્યું છે, જેથી તમારું પેમેન્ટ વધુ સુરક્ષિત રહેશે। સાતમો ફેરફાર, રેલવે મુસાફરો માટે ખાસ સમાચાર। હવે ટ્રેન ટિકિટ બુકિંગમાં આધાર વેરિફિકેશન ફરજિયાત જેવું થઈ ગયું છે। સવારે 8થી સાંજે 4 સુધી ફક્ત આધાર વેરીફાઈડ યુઝર જ ટિકિટ બુક કરી શકશે। 12 જાન્યુઆરીથી આ સમય મર્યાદા રાતના 12 વાગ્યા સુધી વધારવામાં આવશે, જેનો હેતુ ટિકિટના કાળા બજાર રોકવાનો છે। આઠમો, અંતે સરકારી કર્મચારીઓ માટે મોટી આશા। 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચની શરૂઆત થવાની શક્યતા છે। જો કે સત્તાવાર જાહેરાત બાકી છે, પણ જો આ લાગુ થશે તો કર્મચારીઓના પગાર અને પેન્શનમાં જબરદસ્ત વધારો જોવા મળશે। તો મિત્રો, આ હતા 8 મોટા ફેરફારો। તમને આમાંથી કયો ફેરફાર સૌથી વધુ અસર કરશે? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। આવી જ ટેક અને સરકારી અપડેટ માટે રાહુલ ટેક ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।